જામખંભાળિયાની જનરલ હોસ્પિટલના દર્દીઓ ઉભરાઈ. હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોય ત્યારે વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીના પણ અહેસાસ થતો હોય અને બપોરના સમયે ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શનના કારણે દર્દીઓ ઘસારો જોવા મળ્યો. હોસ્પિટલમાં ઓનલાઈન પોર્ટલ કેસ માટેની વ્યવસ્થા શરૂ થતાં કેસબારી પર લાઈનો લાગી. આજથી પોર્ટલ કેસ કાઢવામાં આવતા હોવાથી લાઈનો લાગી દર્દીઓ પરેશાન. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને ઓનલાઈન પોર્ટલ કેસ કાઢવા વળી હરી છે મુશ્કેલ. જામખંભાળિયા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી. હું ડૉક્ટર મનોજ કપૂર, સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ જામખંભાળિયા. આજે થોડા સોમવાર છે એના હિસાબે પેશન્ટ થોડા વધારે છે, કેમ કે અત્યારે સવારના સમયમાં શરદી વધારે હોય છે, ગુમ્મસ બી વધારે હોય છે અને સાંજે પણ થોડું ઠંડક હોય છે. એના હિસાબે જો માણસ થોડું પ્રોટેક્શન ના રાખે તો એને શરદી જલ્દી થઈ જાય છે અને કોવિડ સમયના જે જૂના કેસો છે એ લોકોને જરા વધારે ચેપ લાગવાનો ભય રહે છે. એટલે એ પ્રમાણમાં જો મોટી ઉંમરના માણસો છે એ વધારે સંખ્યામાં આવી રહ્યા છે, એટલે જેના લીધે ઓપીડીની દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. એના સિવાય જે આજે નવા પેટર્ન આવ્યા છે કેસ પેપર કાઢવાનું, એમાંથી પેશન્ટને ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે એ માટે સરકારે વ્યવસ્થા કરી છે. એટલે અહીં આવીને એમને લાઇનમાં ના લાગવું પડે, ફટાકથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નંબર બતાવે એટલે ફટદીને એનો કેસ નંબર નીકળી જાય અને માણસનો સમય ના બગડે. એ પ્રમાણે આજે નવો પોર્ટલ રાજ્ય સરકાર તરફથી ચાલુ થયો છે અને એમાં કેસ કરાવવામાં થોડી વાર લાગે છે, એટલી થોડી ગીર્દી બી વધારે છે. બાકી ભવિષ્યમાં જઈને એક નવો પોર્ટલથી ઘણો બધો ફાયદો થશે. લોકોને ઘર બેઠા જે રીતે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે એ રીતે ઘર બેઠા એપોઇન્ટમેન્ટ મળી શકે અને સમય ના બગડે એ રીતનું સરકારશ્રી તરફથી નવો પોર્ટલ ચાલુ કરવામાં આવ્યા છે.